નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન પાઠ 13મો આપણે માંદા શા માટે પડીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આની પહેલા લેક્ચરમાં આપણે જોયું હતું કે ભાઈ રોગ એટલે શું, રોગની પરફેક્ટ આપણે વ્યાખ્યા કેમ આપી શકીએ. રોગ જે છે દરેક વ્યક્તિના મંતવ્ય મુજબ, દરેક વ્યક્તિ મુજબ જે રોગની ડેફિનેશન છે એટલે કે રોગની વ્યાખ્યા છે બદલાતી રહે છે. એનું કારણ શું મેં તમને સમજાવ્યું હતું કે ભાઈ કોઈ નૃત્ય કરનાર કોઈ વ્યક્તિ છે, કોઈ સારો એવો વાંસળી વગાડનાર વ્યક્તિ છે, સંગીતકાર છે, બરાબર છે, કોઈ સારો એવો ગાયક છે, દરેકના મતે જે સારું સ્વાસ્થ્ય એટલે શું, બરાબર છે, દરેકના મતે એ વ્યાખ્યા અલગ અલગ હશે. કે ભાઈ કોઈ વાંસળી બગાડે છે તો એના માટે સારું સ્વાસ્થ્ય એટલે શું, કોઈ ગાયક છે તો એના માટે સારું સ્વાસ્થ્ય એટલે શું, એના વિશે માહિતી મેળવેલી હતી. હવે આ યુનિટમાંથી, આ પાઠમાંથી તમને પૂછાય એવો પ્રશ્ન તમારી સામે બોર્ડ ઉપર લખેલો છે કે રોગ છે છોકરાઓ એટલે કે ડિસીઝ, બરાબર છે, અને ઇંગ્લિશમાં શું કહેવાય છે, ડિસીઝ. તો રોગ જે છે એ ના પ્રકાર જે છે, હવે સામાન્ય રીતે જોઈએ આપણે તો ઘણી વખત તમે જોયા હોય કે કોઈ વ્યક્તિ હોય ને રોગ થયો હોય, રોગ ઘણા વ્યક્તિઓ હશે કે રોગ થયા હશે. ફોર એક્ઝામ્પલ બોલું તો હમણાં ખબર પડી જશે. કોઈ વ્યક્તિ છે એને શરદી, ઉધરસ, તાવ આવ્યા છે, બરાબર છે. માની લો કે એક વ્યક્તિ છે, એ વ્યક્તિને શરદી ઉધરસ થયા છે, ને એક વ્યક્તિ છે એને ગંભીર રોગ થયો છે એટલે કે કેન્સર થયું છે. તો બે કહેવાય છે શું, આને રોગ જ કહેવાય, નાને રોગ જ કહેવાય. બે વ્યક્તિ તો બીમાર જ છે, પણ રોગ એક વ્યક્તિને જે રોગ છે એ રોગ એટલે કે શરદી અને ઉધરસ એ પરમેનન્ટ ના રહે, એટલે કે આપણે જ્યાં સુધી જીવશું ત્યાં સુધી ના રહે. એ થોડા સમય એની અસર છે ને એ થોડા સમય જ રહીને એકાએક હોય. દાખલા તરીકે તમને આજના દિવસમાં લગભગ 5 વાગ્યા સુધી તમને શરદી નથી થઈ, રાતના સુવો છો અને મોર્નિંગમાં ઉઠો તો શરદી થઈ ગઈ હોય, તો ઈ અસર એકાએક કહેવાય. કેવી કહેવાય? એકાએક. તો ઝડપથી એ શરદી થઈ જાય. તમે દાખલા તરીકે કોઈ શરદી વાળા વ્યક્તિના તમે સંપર્કમાં આવ્યા છો તો તમને શરદી થઈ જાય બીજા દિવસે, તો એ વ્યક્તિને રોગ થયો જ કહેવાય છે, બરાબર, એ બીમાર જ છે. શું કામ? તો કે શરદી ઉધરસ આવ્યા થયા છે ભાઈ. બીજો વ્યક્તિ છે એને કેન્સર થાય છે, તો જે કેન્સર વાળો વ્યક્તિ અને શરદી ઉધરસ વાળો વ્યક્તિ બેમાં ફરક હશે? તો કે 100% ફરક હોય. કે શરદી ઉધરસ છે ને તમે સામાન્ય દવાને લેશો એટલે તમને શરદી ઉધરસ લગભગ 2 થી 3 અથવા 4 દિવસમાં તમને મટી જશે. કોણ? શરદી ઉધરસ. અને કેન્સર છે ને છોકરાઓ, એ કેન્સર જે છે એને આપણે મટાડી શકાતો નથી. એ રોગ સામે તમે લોકો જે થોડી સારવાર મેળવી શકો છો અને રાહત મેળવી શકો છો, પણ એ સંપૂર્ણપણે મટાડી શકાય એવો રોગ આપણે નથી. કોણ? તો કે કેન્સર. તો બે કહેવાય છે રોગ જ, શરદી ઉધરસ એ રોગ જ કહેવાય ને. એ જે કેન્સર હોય, એડ્સ હોય, હાથી પગો હોય, ટીબી હોય, એવી પણ કહેવાય છે શું? તો કે એ પણ કહેવાય છે તો રોગ જ, પણ બે રોગમાં ફરક છે. એટલે કે કઈ રોગ છે એ રોગના મુખ્ય 2 પ્રકાર છે. એક તો તીવ્ર રોગ હોય, એક છે હઠીલા રોગ હોય. એક તીવ્ર રોગ, બીજો હઠીલા રોગ. આ રોગના 2 પ્રકાર છે, બરાબર છે, તીવ્ર અને હઠીલા. તીવ્ર રોગ છે એને ઇંગ્લિશમાં કહેવાય છે એક્યુટ. શું કહેવાય છે એને? એક્યુટ ડિસીઝ, તીવ્ર રોગ. અને હઠીલા રોગ કહેવાય એને ઇંગ્લિશમાં શું કહેવાય? ક્રોનિક એટલે કે જીવલેણ. ફોર એક્ઝામ્પલ કેન્સર છે, એડ્સ છે, આવા ઘણા બધા રોગો એવા હશે છોકરાઓ કે જે ક્રોનિકમાં આવશે. શું કામ? તો કે એ જે વ્યક્તિને થાય છે એ વ્યક્તિનું મૃત્યુ થોડા વર્ષો પછી એનું મૃત્યુ નિશ્ચિત હોય છે. કયા રોગમાં? જો લખ્યું છે ક્રોનિક એટલે હઠીલા રોગ. તીવ્ર રોગ એટલે શું? તો કે આ તીવ્ર રોગમાં જે વ્યક્તિ હશે ને એ વ્યક્તિને જે રોગ થયો છે તો એ રોગની અસર થોડા સમય સુધી જશે, થોડા દિવસ સુધી જશે અને એકાએક હશે. તમને શરદી થઈ હોય તો એની અસર વધુ 4 દિવસ, 5 દિવસ, માની લ્યો કે અઠવાડિયું. 1 અઠવાડિયા પછી તમને આ શરદી તો મટી જ જાય છે. હા કે ના?
તો તમે કહેશો કે હા, તો એ જે રોગ છે શરદી ઉધરસ એવા જે રોગ છે કેમ આવશે? તો કે એ રોગ આવશે તીવ્ર રોગ, એક્યુટ રોગ. બરાબર, બે નામ યાદ રાખવા પડશે. તમને પૂછે કે રોગના કેટલા પ્રકાર છે, તો કે બે, એક તીવ્ર રોગ, એક હઠીલા રોગ. તીવ્ર રોગને એક્યુટ કહેવાય, હઠીલાને ક્રોનિક કહેવાય. દરેક વિદ્યાર્થીને પહેલા આટલી માહિતી ખબર પડી બેઝિક. તો સૌપ્રથમ વિદ્યાર્થી તમારી સામે આ જે રોગ છે ને એના જે મેં પ્રકાર પાડ્યા છે ને એ બે પ્રકાર લખી ગયો. ત્યાર પછી હું તમને તીવ્ર રોગની વ્યાખ્યા એટલે કે એની ડેફિનેશન અને કયા કયા રોગ એવા છે કે જે તીવ્ર રોગમાં આવે છે, હઠીલા રોગ એની ડેફિનેશન અને કયા કયા રોગ એવા છે કે જે હઠીલા રોગમાં આવશે, બરાબર, તેના વિશે માહિતી મેળવશું. પરંતુ એ પહેલા દરેક વિદ્યાર્થી તમે જોઈ લ્યો, રોગના પ્રકાર લખી લ્યો, ત્યાર પછી આપણે આગળ અભ્યાસ કરીએ. બરાબર છે, દરેક વિદ્યાર્થી સામે રાખું છું, લખી લ્યો પહેલા. ત્યાર પછી મેં લખેલું છે કે તીવ્ર રોગ. તીવ્ર રોગને એક્યુટ રોગ પણ કહેવાય. એની વ્યાખ્યા શું છે? તો જોઈએ કે જે રોગની અસર એકાએક અને ખૂબ જ ટૂંકા ગાળા માટે હોય. એટલે કે અમુક રોગ છોકરાઓ એવા હોય છે કે જેની અસર ખૂબ જ ટૂંકા ગાળા માટે હોય. ફોર એક્ઝામ્પલ કે શરદી. શરદીનો જે સમયગાળો છે એટલે કે શરદી જેને થઈ હોય એનો જે સમયગાળો છે ખૂબ ઓછા દિવસ હોય છે. એટલે કે જે શરદી થઈ હોય થોડા સમય માટે જ થાય છે. 2, 4, 5 વર્ષો સુધી શરદી ના રહે. શરદી જેને થઈ હોય અઠવાડિયું મેક્સિમમ અઠવાડિયા સુધી રહે, ત્યારબાદ શરદી મટી જાય. 4 દિવસ 5 દિવસમાં શરદી મટી જાય. તો એનો જે સમયગાળો છે કેવો છે? તો કે ખૂબ જ ટૂંકો. અને એની અસર તો કે એકાએક શરદી થાય એની અસર એકાએક થાય, તમને ખબર પડી જ જાય. આગલા દિવસમાં શરદી ના હોય, બીજા દિવસે ઉઠો તો શરદી થઈ ગયું. એટલે કે જે રોગની અસર એકાએક અને ખૂબ જ ટૂંકા ગાળા માટે હોય તેવા રોગને શું કહેવાય છે? તીવ્ર એટલે કે એક્યુટ રોગ કહે છે. દાખલા તરીકે શરદી છે, ઉધરસ છે, આ દરેક આવા રોગ જે હશે રોગો એનો સમાવેશ કેમાં થાય છે? તો કે એક્યુટ રોગમાં. આ વ્યાખ્યા, આ ઉદાહરણ આટલું લખો એટલે તમને લોકોને 2 માર્ક મળે. તમને એમ પૂછે કે ભાઈ તીવ્ર રોગ એટલે શું? અથવા તો ઘણા બધા રોગોના નામ લખ્યા હશે, એમાં લખ્યું હશે 4 માર્કમાં એવો પ્રશ્ન પૂછાય કે નીચેના રોગોનું તીવ્ર રોગ અને હઠીલા રોગમાં વર્ગીકરણ કરો. તમને ઘણા બધા રોગો લખ્યા હોય, પછી એ રોગોમાંથી આપણે એ તીવ્રમાં આવતા રોગોના નામ અલગ લખવાના, હઠીલા રોગમાં જે નામ આવે છે અલગ લખવાના. એવી રીતના તમારે લખવાનું હોય છે. એ રીતના વર્ગીકરણ પૂછાઈ શકે છે. એ પણ 4 માર્કમાં બહુ ઈઝી રહે. બરાબર છે. તો દરેક વિદ્યાર્થીઓને ખાસ કે આ તીવ્ર રોગ એના ઉદાહરણ આ દરેક વિદ્યાર્થીઓ જે છે આ લખી લે. આના પછી આપણે જોશું કયો તો કે હઠીલા રોગ. બરાબર છે. હઠીલા રોગને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે ક્રોનિક રોગ. બરાબર, રોગ એટલે કે ડિસીઝ. તમે એમ પણ લખી શકો છો કે એક્યુટ ડિસીઝ અને બીજું કયું આવશે? તો કે ક્રોનિક ડિસીઝ. બરાબર છે. તમારી સામે રાખું છું, દરેક વિદ્યાર્થી આ લખી લેજો. ત્યાર પછી દરેક વિદ્યાર્થીઓ બીજું છે કે હઠીલા રોગ. હઠીલા રોગ કોને કહેવાય? તો કે હઠીલા રોગ એટલે કે એને બીજું કહેવાય છે ક્રોનિક ડિસીઝ. ક્રોનિક એટલે કે જીવલેણ. એ આ રોગ આ હઠીલા રોગમાં જે રોગનો સમાવેશ થાય છે એ રોગ એવા હશે કે જેમાં વ્યક્તિનું મૃત્યુ નિશ્ચિત હોય છે. ભલે ટૂંકા સમય માટે. આપણે આની પહેલા જોયું કે એ વ્યક્તિ જે છે, આની પહેલા રોગ હતો, એ રોગમાં શું હતું કે એ વ્યક્તિ જે હશે
એને રોગ થયો હશે પણ એ મટી જશે અને એનો જે સમયગાળો છે એ ખૂબ ટૂંકો હતો. અને આ જે હઠીલા રોગ છે એટલે કે ક્રોનિક ડિસીઝ છે ને છોકરાઓ, એનો જે અસર છે ને આ રોગની એ ખૂબ લાંબા સમય સુધી, કાં તો જીવન પર્યંત, એટલે કે જ્યાં સુધી તમે આપણે એટલે કે જે વ્યક્તિને થયો છે ને એ વ્યક્તિ જ્યાં સુધી જીવશે ને ત્યાં સુધી તેમની અસર હોય છે આ રોગ. ક્યાં રોગની? તો હઠીલા રોગની. જે રોગની અસર ખૂબ જ લાંબા સમયગાળા માટે અથવા તો જીવન પર્યંત એટલે કે જ્યાં સુધી એ જીવે છે ત્યાં સુધી, જીવન પર્યંત સુધી થાય તેવા રોગને હઠીલા રોગ એટલે કે ક્રોનિક રોગ કહે છે. એમાં કોણ કોણ આવશે? એડ્સ. જે વ્યક્તિને એડ્સ થાય છે એ વ્યક્તિનું મૃત્યુ થાય છે. એ વ્યક્તિનું જે આપણે નિદાન કરીને એને રાહત મેળવી શકીએ છીએ, પરંતુ એ વ્યક્તિનું મૃત્યુ છે, દરેકનું તો મૃત્યુ નિશ્ચિત હોય, પણ આ રોગની વાત થાય છે તો એ જ આ રોગમાં શું થશે તો કે એડ્સ વાળા જે વ્યક્તિને જેને થયો હોય એમાં વ્યક્તિનું મૃત્યુ થાય, પણ એની અસર, આ રોગની અસર છે ને એ ખૂબ લાંબા સમય સુધી એટલે કે કાં તો વર્ષો સુધી હોય, કાં તો જીવન પર્યંત સુધી હોય. જ્યાં સુધી જીવશે ત્યાં સુધી આ રોગની અસર એનામાં જોવા મળશે જે તે વ્યક્તિ. તો એડ્સ છે, કેન્સર છે, હાથી પગો છે, આ દરેક રોગ જે છે કેમાં સમાવેશ થશે તો કે ક્રોનિક રોગમાં, હઠીલા રોગમાં. બરાબર છે? એટલે વ્યાખ્યા છે કે જે રોગની અસર ખૂબ જ લાંબા સમયગાળા માટે અથવા જીવન પર્યંત સુધી થાય તેવા રોગને હઠીલા રોગ એટલે કે ક્રોનિક રોગ કહે છે. દાખલા તરીકે એડ્સ, કેન્સર અને હાથી પગ. તો દરેક વિદ્યાર્થી આટલી બાબત ધ્યાનમાં રાખજો. બરાબર છે? આજના લેક્ચરમાં, આજના વિડીયોમાં દરેક વિદ્યાર્થી આપણે અહીં સુધી રાખવાનું છે. તમારી સામે હું રાખું છું. દરેક વિદ્યાર્થી પહેલા લખી લ્યો. બરાબર છે? અને વ્યવસ્થિત રીતના તમે આનો જે ચાર્ટ, આનો પણ બનશે, રોગનો ચાર્ટ એ બનશે કે હઠીલા રોગ, બીજો કયો રોગ આવશે તમને ખબર હોવી જોઈએ તો કે તીવ્ર રોગ. એ રીતના મસ્ત મજાનો ચાર્ટ બનશે. એમાં વ્યાખ્યા લખવાની, પછી કેમાં કેનો સમાવેશ થાય છે એ લખવાનું. જો આમાં પહેલું લખ્યું છે એડ્સ છે, બીજું કેન્સર છે અને ત્રીજું હાથી પગો છે. બરાબર છે? તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ છીએ. દરેક વિદ્યાર્થી આ લખી લ્યો.